અમદાવાદ શહેરના વસ્ત્રાપુર ખાતે આવેલા બહુમાળી ભવન ખાતે આજે આશ્રમ રોડ ખાતે આવેલી માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં સ્ટ્રક્ચર સ્ટેબિલિટી માટે GARI અને RNBનો રિપોર્ટ સામે આવતા DEO કચેરી બાદ વાલીઓ આજે નવરંગપુરા ખાતે આવેલી માઉન્ટ કાર્મેલ સ્કૂલના એડમિનિસ્ટ્રેટર મનીષાબેનને મળવા પહોંચ્યા હતા। માર્ચ સુધી આ જ બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે અને માર્ચ બાદ જે કોઈપણ નિર્ભય સરકાર અને સ્કૂલ મેનેજમેન્ટને લેવા હોય, બિલ્ડિંગનું રિનોવેશન કરવું હોય, નવું બનાવવું હોય જેવા તમામ નિર્ણયો કરવામાં આવે। હાલ વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે શાળા મંડળ અને વાલી મંડળ દ્વારા રજૂઆત કરાઈ છે। માઉન્ટ કાર્મેલ સ્કૂલના એડમિનિસ્ટ્રેટર મનીષાબેન દ્વારા જણાવેલ કે આ સ્કૂલમાં GARI અને RNBના રિપોર્ટમાં શાળા 89.47% ભયજનક હોવાનું જણાવવામાં આવ્યું છે। આ રિપોર્ટ અમે અમદાવાદ DEOને રિપ્રેઝન્ટ કર્યો છે અને ત્યાંથી ફાઇલ તૈયાર રાખવાનું કહેવામાં આવ્યું છે। સાથે અમારી પાસે DEO શાખામાંથી ફાઇલ સાથે એફિડેવિટ માંગવામાં આવ્યો હતો અને હાલ એફિડેવિટ તૈયાર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ સ્કૂલ શિફ્ટ કરવા માટે ઘણા સમયથી અમે લોકો પ્રયત્ન કરી રહ્યા છીએ, પરંતુ અમને કોઈ જગ્યાએ સ્કૂલ મળી નથી રહી, જેના કારણે અમારી પાસે એક જ ઓપ્શન છે કે બપોરની શિફ્ટ, પરંતુ હાલ બપોરની શિફ્ટ લેવા માટે વાલીઓ રાજી નથી। તેઓ સવારની શિફ્ટની માંગણી કરી રહ્યા છે અને સાથે માર્ચ સુધી આ જ પરિસ્થિતિમાં અભ્યાસક્રમ ચાલુ રાખવાની માંગ કરી રહ્યા છે। આ વાતની અમે DEOને જાણ કરી તમામ વિભાગને સાથે મળીને જે કંઈ નિર્ણય કરવાનો હશે તે કરીશું। ખાસ કરીને આજે વાલીના પ્રતિનિધિ મંડળ જોડે સ્કૂલના મેનેજમેન્ટની મીટિંગ નક્કી કરવામાં આવી હતી। વાલીઓ બધા સ્કૂલ મેનેજમેન્ટને મળવા આવ્યા હતા। મૂળભૂત રીતે વાલીઓની માંગણી હતી કે ઘણા બધા મીડિયાના માધ્યમથી અલગ અલગ ન્યૂઝ વાલીઓ સુધી આવી રહ્યા છે। સાચી હકીકત તમે લોકો વાલીઓ જોડે ચર્ચા કેમ નથી કરી રહ્યા? તમારે સ્કૂલ શિફ્ટ કરવી છે, સ્કૂલનું બિલ્ડિંગ જર્જરિત છે, તો તમે ચર્ચા તો કરો। આજે 9મા 10મા 11મા 12માની વિદ્યાર્થીનીઓ જેમની સવારની શાળા છે, એના પછી એમના બપોર પછીના ટ્યુશન્સ હોય, એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી ટોટલી ડિસ્ટર્બ છે। આજે દીકરીઓ ઘરે આવીને પેરેન્ટ્સને કહે છે કે મારી તાત્કાલિક સ્કૂલ બદલાવડો, મારી આ બેનપણી આ સ્કૂલમાં જતી રહી, આ બેનપણી આ સ્કૂલમાં જતી રહી। એમની મેન્ટલ હેલ્થ ઉપર ખૂબ મોટી અસર પડી રહી છે। 9મા અને 11માની દીકરીઓ અને 10મા અને 12માની, કારણ કે એ લોકો બોર્ડમાં છે અને બોર્ડમાં આવવાની છે, એ વિદ્યાર્થીનીઓની વાત છે। એટલે સ્પષ્ટપણે 89% જે રિપોર્ટ આવ્યો અને કીધું કે દિવાળી પછી આ સ્કૂલને શિફ્ટ કરી દેવી પડશે, તો મેં એમને સવાલ પૂછ્યો કે તો દિવાળી સુધી આ સ્કૂલ નથી પડવાની, એની ગેરંટી કોણે આપી છે? દિવાળી સુધી એનો મતલબ એ થયો કે કોકે તો ગેરંટી આપી હશે, તો તમે 89% જે બિલ્ડિંગ જર્જરિત છે એને દિવાળી સુધી પણ શું કામ રાખો છો? અને અમારી સ્પષ્ટ માંગણી છે કે તમે DO પાસે જાઓ ત્યારે પણ અમારી વાતને લઈને જાઓ કે જે શિડ્યુલ છે દીકરીઓના એ ના બગડે અને એમનું જે ભવિષ્ય છે એ અંધકારમય ન થાય, એના માટે આપણે સૌએ ચિંતા કરવાની છે ને એટલા માટે થઈને આપની વચ્ચે રજૂઆત કરવા આવ્યા છે। હવે રિપોર્ટ એમણે એફિડેવિટ માંગી છે, રિપોર્ટ કરીને શું ફાયદો છે? જ્યારે અમે રિપેર કરવાના હોય કે નવી બનાવવાના હોય તો પછી રિપોર્ટ કરીને તો હવે વી હેવ ટુ મેક અ પ્લાન, અને જ્યારે એ લોકોનો પ્લાન તૈયાર થાય અમે મળીએ આર્કિટેક્ટને ત્યારે જ ખબર પડશે। ચિરાગ પાતળિયા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।